ऐश्वर्याकृति आज ધોરણ 8, 9, 10 માં સંસ્કૃત વિષયમાં સંધિ વિશે અભ્યાસ કરાવીશ। સંધિ એટલે શું? તો કે જોડાણ, બરાબર। બે દેશો વચ્ચે સંધિ થવી, બે કુટુંબો વચ્ચે સંધિ થવી, બે વ્યક્તિઓ વચ્ચે સંધિ થવી। તો અહીં આપણે સંસ્કૃત ગ્રામરની અંદર બે શબ્દો વચ્ચેનું જે જોડાણ છે એમને સંધિ કહેવાય। હવે સંધિમાં ત્રણ પ્રકાર છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ। તો સૌથી પહેલા આપણે સ્વર સંધિ વિશે અભ્યાસ કરીશું। સ્વર સંધિ એટલે શું? તો કે બે સ્વરોના જોડાણથી જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેમને સ્વર સંધિ કહેવાય છે। તો એમાં પહેલા જે સ્વર સંધિ છે એમાં દીર્ઘ સંધિ છે। તો દીર્ઘ સંધિ એટલે શું? તો કે બે સવર્ણ સ્વર, સવર્ણ એટલે બે સરખા સ્વરો જે જોડાઈને એક દીર્ઘ સ્વર બને છે તેમને દીર્ઘ સંધિ કહેવાય। તો એમાં આપણે જોઈએ કે આપણી પાસે ચાર સ્વર હતા, અ, હસ્વ ઈ, હસ્વ ઉ અને હસ્વ ઋ। તો આ ચાર હસ્વ સ્વરમાંથી આપણે જે દીર્ઘ જે સ્વર છે એમનું નિર્માણ કઈ રીતે થાય છે એમના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે, જેનું આપણે નામ આપી દીધું છે દીર્ઘ સંધિ। એટલે દીર્ઘ સ્વર આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે। તો અ કે આ પછી કોઈ પણ શબ્દમાં જે પૂર્વ શબ્દ હોય એમાં છેલ્લે અ કે આ સ્વર હોય અને એના પછી જે શબ્દ શરૂ થાય છે એમાં પણ અ કે આ થી શબ્દ શરૂ થતો હોય તો એ બંનેનું જોડાણ થઈને આપણને આ પ્રાપ્ત થાય। જો આપણે એનું ઉદાહરણ જોઈએ કે હિમ, અહીંયા હિમમાં મ છે, મની અંદર અ સ્વર રહેલો છે, પછીનો જે શબ્દ છે આલય, તો આલયનો પૂર્વ અક્ષર કયો છે? આ। તો અહીંયા અ છે, અ પ્લસ આ, તો રિઝલ્ટ શું આવશે આપણને? હિમાલય, હિમ પ્લસ આલય, મની અંદર આ છે એડ થશે એટલે હિમ નું હિમા થઈ જશે, લય હિમાલય। ત્યાર પછી બીજું ઉદાહરણ તો કે વિદ્યા પ્લસ આલય, આજે પહેલો જે શબ્દ છે એના છેલ્લા અક્ષરમાં આ સ્વર છે વિદ્યા, અને જે આ પછીનો જે શબ્દ છે એનો પહેલો અક્ષર આ છે, તો આ પ્લસ આ, તો શું થઈ જશે? આ, તો વિદ્યાલય। તો આ પહેલો જે દીર્ઘ સંધિનો પહેલો નિયમ થયો કે અ કે આ પછી જે આગળ રહેલા અક્ષરમાં અ કે આ હોય અને એના પછીનો શબ્દનો પહેલો અક્ષર અ કે આ થી શરૂ થતો હોય તો એનું પરિણામ આ આવે, બરાબર। ત્યાર પછીનો બીજો નિયમ કે હસ્વઈ કે દીર્ઘઈ પછી હસ્વઈ કે દીર્ઘઈ આવે તો દીર્ઘઈ થાય, બરાબર। એના પણ આપણે બે ઉદાહરણ જોઈએ કે ગિરી, રની અંદર કયો સ્વર છે? હસ્વ ઈ, પછી ઇન્દ્ર, ઇન્દ્ર હ, તો એમાં પણ હસ્વ ઈ, તો બે હસ્વ ઈ ભેગા થશે, હસ્વ ઈ પ્લસ હસ્વ ઈ, તો દીર્ઘઈ થઈ જશે ગિરીન્દ્રહ, આ રીતે લખાઈ જશે। અહીં રી છે એ હસ્વ હતું પણ સંધિ થતા એ દીર્ઘ રી થઈ ગયું છે। ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ એનું ક્ષિતિ, તો ત છે એની અંદર હસ્વ ઈ છે, પછી ઈશ, તો એમાં દીર્ઘ ઈ છે, તો હસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ, પણ પરિણામ તો શું આવશે? દીર્ઘ સંધિ છે તો દીર્ઘ જ આવશે। તો અહીંયા પણ ક્ષિતિ શમાં એ તી છે એ દીર્ઘ થઈ જશે। એવી જ રીતના ઉ, તો કે હસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે તો દીર્ઘ ઉ થાય। એના પણ આપણે બે ઉદાહરણો જોઈએ કે ગુરુ, ગુરુમાં જે રની અંદર ઉ છે એ હસ્વ છે, એમના પછી ઉપદેશ, તો ઉપદેશમાં પણ ઉ છે, તો હસ્વ ઉ પ્લસ હસ્વ ઉ અહીં દીર્ઘ ઉ થઈ જશે ગુરુપદેશ। ત્યાર પછી બીજું ઉદાહરણ લઘુ પ્લસ ઉર્મી, લઘુ એમાં ઉ છે એ હસ્વ છે, ઉર્મી તો ઉ છે એ દીર્ઘ છે, તો હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ એટલે દીર્ઘ ઉ થઈ જશે લઘુર્મી, બરાબર। જ્યારે તમારે શબ્દ આપેલો હોય અને સંધિ છૂટી પાડવાની હોય તો પ્રશ્ન આપણને એમ થાય કે આગળનો જે શબ્દ છે એના છેલ્લા અક્ષરમાં અ કે આ હોય અને પછીનો જે શબ્દ છૂટો પાડીએ એમાં પણ અ કે આ આપણે છૂટો પાડીએ એટલે આપણને આ મળે,
પણ આપણે એવા બે શબ્દો છૂટા પાડવાના કે બંને શબ્દોનો અર્થ છે ને એ નીકળતો હોવો જોઈએ. જેમ કે અહીંયા જુઓ કે હિમાલય શબ્દ તમને આપેલું હોય એની તમારે સંધિ છૂટી પાડવાની હોય તો નિયમ મુજબ હિમ પ્લસ આલય, બરાબર? કેમ કે બેના અર્થ નીકળે છે. એટલે હિમ એટલે આપણને ખબર છે બરફ અને આલય એટલે ઘર, બરાબર? બરફનું ઘર, બરાબર? તો આ રીતના આપણે પણ નિયમ મુજબ એમ થાય હિમા પ્લસ અલય, આ પ્લસ અય આ જ થાય. પણ આ એ જે તમારી સંધિ છે એ સાચી ન પડે કેમ કે બંને જે શબ્દો છે એમના અર્થ નીકળતા નથી. એટલે સંધિ છૂટતી વખતે ખાસ ધ્યાન રાખવાનું આપણે કે રૂલ્સ ભલે આપણે જે ઓકે આ પછી ઓકે આવે તો આ થાય એ યાદ રાખેલો છે, પણ સંધિ છોડતી વખતે એવા બે શબ્દો છૂટા પાડવાના જેમનો અર્થ નીકળતો હોવો જોઈએ. ત્યાર પછી દીર્ઘ સંધિનો ચોથો જે નિયમ છે એ કે હસ્વરૂ કે દીર્ઘરૂ પછી હસ્વરૂ કે દીર્ઘ આવે તો દીર્ઘરૂ થાય. તો એનું ઉદાહરણ છે પિતૃ પ્લસ ઋણ. પિતૃ રૂ પ્લસ રૂ એટલે દીર્ઘરૂ થઈ ગયું પિતૃણમ, બરાબર? પિતૃઋણ. તો આ જે ચાર આપણે નિયમો ભણ્યા એ દીર્ઘ સંધિના. આપણી પાસે ચાર સ્વર હતા, હસ્વ હસ્વ ઈ, હસ્વ ઉ અને હસ્વ રૂ. તો આ ચાર માંથી આપણે દીર્ઘ બીજા ચાર સ્વર મેળવ્યા. આ દીર્ઘ ઈ, દીર્ઘ ઉ અને દીર્ઘ રૂ. તો ઈ કઈ રીતના? તો એના નિયમ સાથે અને ઉદાહરણો સાથે મેં તમને સમજાવ્યું, બરાબર? તો એ તમને સમજાઈ ગયું, બરાબર ને? સરસ. ત્યાર પછીનો સ્વર સંધિનો બીજો નિયમ છે ગુણ સંધિ. તો ગુણ સંધિમાં આપણને ત્રણ જે છે એ જોડાણ થયેલા અક્ષરો મળે છે, જેમાં એ, ઓ અને અ. તો હવે આપણે એ જોવાનું છે કે એ આપણને કઈ રીતે મળશે, કયા બે શબ્દોને આપણે જોડીશું તો આપણને એ મળશે, કયા બે શબ્દોને જોડશું તો આપણને ઓ મળશે, અને કયા બે શબ્દોના જોડાણથી આપણને અર મળે. તો એ આપણે જોઈએ કે અ કે આ પછી જેમ અહીંયા આપણે આગળ અ કે આ આવતું હતું એમ ગુણ સંધિમાં પણ એ જ વસ્તુ આવે છે. અ કે આ પછી હસ્વઈ કે દીર્ઘઈ આવે, બરાબર? અ કે આ પછી હસ્વઈ કે દીર્ઘઈથી શબ્દ શરૂ થતો હોય ત્યાં જોડાણમાં શું થશે? એ થશે. એનું ઉદાહરણ ઉપ. ઉપમાં કયો સ્વર છે તમે બોલો? અ છે. ઉપ. એની અંદર આપણે ઈ સ્વર મેળવવાનો છે. ઇન્દ્રહમાં પહેલો જે અક્ષર છે ઈ, તો અ પ્લસ ઈ તો એ થઈ ગયું ઉપેન્દ્રહ, બરાબર? બીજો નિયમ રમા પ્લસ ઈશહ. રમા આ સ્વર પછી ઈશહમાં દીર્ઘ ઈ, તો આ પ્લસ દીર્ઘ ઈ તો પણ આપણને એ જ મળશે રમેશહ. તો આ સમજાઈ ગયું? અ કે આ પછી હસ્વઈ કે દીર્ઘઈ આવે તો આપણને કયો સ્વર મળે? એ. ત્યાર પછી અ કે આ પછી હસ્વ કે દીર્ઘ આવે તો આપણને ઓ મળશે, બરાબર? હિત પ્લસ ઉપદેશ. તની અંદર કયો સ્વર છે? તો કે અ, અને ઉપદેશમાં ઉ. ઉ છે હસ્વ છે તો અ પ્લસ ઉ તો ઓ થઈ જશે એટલે હિતોપદેશ. બરાબર? એવી રીતના બીજું ઉદાહરણ જોઈએ રંભા પ્લસ ઉરુહુ. તો રંભા આ સ્વર છે, ઉરુહુ તો ઉ છે એ દીર્ઘ છે તો આ પ્લસ દીર્ઘ ઉ તો પણ આપણને ઓ જ મળશે રંભોરુહુ, બરાબર? આ રીતે એનો જે સંધિનો નિયમ છે અને આ એમની સંધિ છે આ રીતે બને છે. ત્યાર પછી ત્રીજો નિયમ અ કે આ પછી હસ્વરૂ કે દીર્ઘરૂ આવે તો અર થાય. તો સપ્ત પ્લસ ઋષિહી. સપ્તમાં અ, ઋષિહી તો રૂ. અ પ્લસ રૂ તો અર થાય એટલે સપ્તર્ષિ. સપ્ત પ્લસ ઋષિહી સપ્તર્ષિ. મહા પ્લસ ઋષિહી તો એમની સંધિ હવે તમે કહી શકો શું થાય? મહા પ્લસ ઋષિની મહર્ષિ, બરાબર? તો આ સ્વર સંધિના આપણે બે નિયમો જોયા, એક દીર્ઘ સંધિ અને એક ગુણ સંધિ. દીર્ઘ સંધિમાં આપણને કેટલા સ્વર મળે? તો કે 4. ટોટલી આપણી પાસે રિવિઝન તમને ફરીવાર કરાવી દઉં પછી આગળનો આપણે ભણીશું કે ટોટલ આપણી પાસે પહેલા 4 સ્વર હતા. હસ્વ અ, હસ્વ ઈ, હસ્વ ઉ, હસ્વ રૂ. પછી આપણે દીર્ઘ સંધિ કરી
તો દીર્ઘ સંધિ થતા આપણને બીજા 4 સ્વર મળ્યા, આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, દીર્ઘ રૂ. તો હવે આપણને ખબર હોય છે કે આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ અને રૂ કઈ રીતે મળ્યા. તો એના નિયમો મેં તમને અહીં લખીને સમજાવ્યા. એટલે 4 ને 4 8 સ્વર તમારી પાસે થયા. હવે ગુણ સંધિ એવી, તો ગુણ સંધિમાં પણ આપણને એ અને ઔ છે એ સ્વર કઈ રીતના મળે છે, તો એના પણ આપણે અહીંયા નિયમો જોયા. બરાબર. હવે ત્યાર પછી આગળ જોઈએ. ત્યાર પછી સ્વર સંધિનો ત્રીજો નિયમ વૃદ્ધિ સંધિ. તો વૃદ્ધિ સંધિમાં આપણને બે સ્વર મળે છે, ઐ અને ઔ. બરાબર. તો અ કે આ પછી એ કે ઐ આવે તો ઐ થાય. એનું ઉદાહરણ જોઈએ કે અદ્ય પ્લસ એવ. તો દ્યમાં અ સ્વર રહેલો છે અને એના પછી એ સ્વર આવે છે. તો અ પ્લસ એ તો શું થાય? ઐ. તો એની સંધિ થશે અધ્યેવ. બીજો નિયમ, બીજું ઉદાહરણ વિદ્યા પ્લસ ઐશ્વર્ય. અહીંયા આ સ્વર છે, એના પછી ઐ છે, તો આ પ્લસ ઐ તો વિદ્યૈશ્વર્ય. બરાબર. આ ઐ છે એના બે ઉદાહરણો થયા કે આપણને ઐ કેમ મળે. અ કે આ પછી એ કે ઐ આવે તો ઐ થાય. હવે એવી રીતના ઔ કેમ મળે, તો કે અ કે આ પછી ઓ કે ઔ આવે તો આપણને ઔ મળે. એનું ઉદાહરણ જોઈએ તંડુલ પ્લસ ઓદનમ. તંડુલ અ સ્વર રહેલો છે, ઓદનમમાં ઓ, તો અ પ્લસ ઓ એટલે ઔ, તો તંડુલ ઓદનમ. બરાબર. જીવન ઔષધમ, અ પછી ઔ આવ્યો તો પણ શું થશે? ઔ, તો જીવનૌષધમ. આ એની સંધિ છે. ત્યાર પછીનો સ્વર સંધિનો ચોથો નિયમ યણ સંધિ. હવે આપણે ત્રણમાં જોયું. બરાબર. તમે દીર્ઘ સંધિમાં જોયું કે આ દીર્ઘ ઈ, દીર્ઘ ઉ અને દીર્ઘ રૂ મળ્યું. પછી આપણે જે ગુણ સંધિ હતી એમાં જોયું, તો એમાં આપણને એ, ઓ અને અર મળ્યા. વૃદ્ધિ સંધિ તો એમાં ઐ અને ઔ મળ્યા. પણ હવે યણ સંધિમાં શું છે, તો કે બે સ્વરના જોડાણથી વ્યંજન બને છે. તો એ વ્યંજનો કયા, તો કે ય, ર અને વ. જે આપણા વ્યંજનોમાં ય, ર અને વ છે, આ મૂળાક્ષરો બે સ્વરોના જોડાણથી બનેલા છે. તો એ કયા બે સ્વરો કે જેનાથી આપણને ય, ર અને વ મળે છે. તો એનો જે ય છે આપણને પહેલો ય એ કઈ રીતે મળે છે, તો કે હસ્વઈ કે દીર્ઘઈ પછી આગળ જે પહેલો શબ્દ છે એના છેલ્લા જે અક્ષરની અંદર હસ્વઈ કે દીર્ઘઈ સ્વર રહેલો હોય. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે યદી, તો દ ની અંદર કયો સ્વર છે? હસ્વઈ. બરાબર. હવે હસ્વઈ પછી જે સ્વર આવે, હસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો સ્વર, હસ્વઈ કે દીર્ઘઈ છે તો એ સિવાયનો કોઈ પણ સ્વર હોવો જોઈએ. અ હોય ને તો આપણને ય મળે, આ હોય તો યા, ઉ હોય તો યુ, દીર્ઘ ઉ હોય તો દીર્ઘ યુ, એ હોય તો ઈ મળશે. સમજી ગયા? શું ન હોવું જોઈએ, તો કે જો હસ્વઈ દીર્ઘઈ પછી હસ્વઈ કે દીર્ઘઈ હોય તો કયો નિયમ થઈ જશે? દીર્ઘ વાળો, દીર્ઘ ઈ વાળો. બરાબર. એ સિવાયના કોઈ પણ સ્વર હોય તો આપણને એ રીતે મળે. તો અહીંયા જોઈએ પહેલું ઉદાહરણ કે યદી પ્લસ અપી. તો દ માં ઈ સ્વર રહેલો છે, એના પછી અ સ્વર છે, તો ઈ પ્લસ અ તો શું થઈ જશે? ય. અદ્યપી. એનું એક બીજું ઉદાહરણ જોઈએ કે પ્રતિ પ્લસ એકમ. ટી પછી એ છે તો યે મળશે, તો પ્રત્યેકમ. જ્યારે સંધિ છૂટી પાડવાની હોય આવી સંધિ આપણને પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આ જે અડધો અક્ષર છે એના પછી ય છે, તો આપણે સમજી લેવાનું કે આ ત અડધો છે એમાં કયો સ્વર હોઈ શકે? પ્રતિ. અને અહીંયા યે છે તો શું છૂટું પાડવાનું? એ. તો પ્રતિ પ્લસ એકમ. સરળ છે, ખૂબ સરળ છે સંધિ છોડવી અને જોડવી. બરાબર. તો પ્રત્યેકમની સંધિ આ રીતે થશે. તો યનું બરાબર સમજાઈ ગયું. હસ્વઈ કે દીર્ઘઈ પછી હસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો એ પ્રમાણે ય, યા, યે. બરાબર. અ હોય તો ય થાય, આ હોય તો યા થાય,
એ હોય તો યે થાય. એ રીતે આપણે એનું જોડાણ કરી નાખવાનું. હવે વ છે, વ આપણને કેમ મળે? તો જેમ યમાં હસ્વઈ કે દીર્ઘઈ હતું તો વમાં શું આવશે? હસ્વઉ કે દીર્ઘઉ પછી આવે. બરાબર, આપણે નિયમમાં યાદ રાખીએ છીએ પણ આ પણ હોઈ શકે હસ્વઈ દીર્ઘઈ. અહીંયા શું ન હોઈ શકે? તો કે આ બે હસ્વઉ કે દીર્ઘઉ ન હોય તો પેલો વૃદ્ધિ સંધિ વાળો જે નિયમ, સોરી દીર્ઘ સંધિ વાળો છે નિયમ લાગુ પડી જશે અહીંયા. બરાબર, તો આવ્યો એટલે વ. બરાબર, આ આવશે તો વા, હસ્વઈ આવશે તો વી, દીર્ઘઈ આવશે તો દીર્ઘ વી, પછી એ આવશે તો વે. સમજાઈ ગયું ને? બરાબર, તો અહીંયા ઉદાહરણ જોઈએ આપણે. અનુ પ્લસ અયહ. હવે ન છે ઉ, ન ની અંદર કયો સ્વર છે? ઉ. એના પછી અ, તો ઉ પ્લસ અ એટલે વ. તો અહીંયા આવી રીતે થઈ જશે, ન અડધો થઈ જશે કેમ કે ન માંથી આપણે ઉ સ્વર લઈ લીધો છે. જ્યારે કોઈ પણ વ્યંજન માંથી આપણે સ્વર લઈએ તો એ જે અક્ષર છે કેવો થઈ જશે? હલંત. હલંત એટલે થોડો, અડધો અક્ષર થઈ જશે. સ્વર વગરના વ્યંજનો અધૂરા છે. બરાબર, તો અહીંયા ન અધૂરો થઈ ગયો એટલે અડધો લખીશું. બરાબર, અને સંધિ છોડવામાં પણ સરળતા. વ છે, વ હોય એટલે આપણે તરત આમ યાદ આવી જવું જોઈએ કે ઉ જ હોવો જોઈએ આગળ. તો અહીંયા અનુ પ્લસ વ છે તો અ, વા હોય તો આ. બરાબર, બીજી સંધિ જોઈએ. વધુ પ્લસ આગમન. તો વધુ, ઉ પછી આ આવ્યો એટલે શું થઈ જશે? વા. ધ માંથી ઉ લઈ લીધો છે એટલે ધ અધૂરો થઈ જશે, અડધો થઈ જશે. વધ્વાગમન. હવે પ્રશ્ન આપણને એમ થાય, ચાલો એ તો ખબર પડી ગઈ કે વ છે તો અહીંયા ઉ જ હોય, પણ હસ્વઉ કરો કે દીર્ઘઉ કરો? તો એ આપણને ખબર હોય છે કે કયા શબ્દની અંદર સ્વર હસ્વ આવે કે દીર્ઘ આવે. વધુ છે તો વધુમાં ધુ છે એ દીર્ઘ હોય. બરાબર, એ આપણને ખબર હોવી જોઈએ. અનુ છે તો અનુમાં નું છે એ હસ્વ હોય. હવે ત્યાર પછી ર કઈ રીતના બનશે? તો કે હસ્વ રૂ કે દીર્ઘ રૂ પછી અ આવે તો શું બની જશે? ર. બરાબર, એનું ઉદાહરણ છે પિતૃ પ્લસ ઉપદેશ. તની અંદર ઉ સ્વર છે એટલે તું થયું. બરાબર, તમા ઉ એટલે તું. હવે આપણે ઉ કાઢી લીધું તો ત અડધો થઈ ગયો અને અહીંયા શું થઈ જશે? ર થઈ જશે. તો અડધો ત અને ર એટલે ત્ર નું નિર્માણ થશે. તો પિતૃ ઉપદેશ, જે ઉપદેશ હતો એમાં ઉ આવી ગયો એટલે પિતૃપદેશ. બરાબર, પિતૃ પ્લસ ઉપદેશ તો પિતૃપદેશ. એવી જ રીતના માતૃ પ્લસ અનુમતિ. તો માતૃ, અનુમતિ તો રૂ પ્લસ અ એટલે ત્ર તો માત્ર નુમતિ. પાછળ જે સ્વર હોય એ પ્રમાણે ય, વ અને ર થાય. તો આપણે અહીંયા જે સ્વર સંધિ છે એ સ્વર સંધિનો અભ્યાસ કર્યો છે. જો સ્વર સંધિમાં હું તમને ફરીથી સમજાવી દઉં કે સ્વર સંધિના ટોટલ 4 નિયમો આપણે ભણ્યા. બરાબર, પહેલો નિયમ કયો હતો? તો કે હા બોલો કયો? દીર્ઘ સંધિ. દીર્ઘ સંધિ એટલે શું? તો કે બે હસ્વ સવર્ણ સ્વરોનું જોડાણ થઈને દીર્ઘ થયું. તો દીર્ઘ કયા 4 સ્વરો થયા હતા? આ. બરાબર, પછી દીર્ઘ ઈ, દીર્ઘ ઉ અને દીર્ઘ રૂ. બરાબર, તો આ પહેલો જે આપણે સ્વર સંધિનો નિયમ ભણ્યા કયો? તો કે દીર્ઘ સંધિ. ત્યાર પછી બીજો નિયમ કયો હતો? ગુણ સંધિ. તો ગુણ સંધિમાં કયા કયા સ્વરો? તો કે એ, ઓ અને અ. બરાબર, તો એ, ઓ અને અ એ પણ આપણને કઈ રીતે મળ્યા? તો કે અ કે આ પછી જો હસ્વઈ કે દીર્ઘઈ હોય તો આપણને શું મળે? એ. અને અ કે આ પછી ઉ કે દીર્ઘ હોય તો ઓ. અને અ કે આ પછી હસ્વરૂ કે દીર્ઘરૂ હોય તો અ. બે વૃદ્ધિ સંધિમાં કેટલા? તો કે ઐ અને ઔ. એમાં પણ એમ જ અ કે આ પછી એ કે ઐ હોય તો ઐ અને અ કે આ પછી ઓ કે ઔ હોય તો ઔ. અને યણ સંધિ. તો યણ સંધિની અંદર હસ્વઈ કે દીર્ઘઈ પછી અ, આ. બરાબર, એ ઈ કે દીર્ઘઈ સિવાયના સ્વર આવે તો આપણને ય મળશે. હસ્વઉ કે દીર્ઘઉ પછી જો આપણને એ પ્રમાણેના સ્વર હશે તો આપણને વ મળશે
અને રની અંદર સ્વરો કે દીર્ઘરૂ પછી આ બરાબર એટલે કે રૂ સિવાયના સ્વરો હોય તો એ ર રા રી રી બરાબર એ પ્રમાણે આપણને અક્ષર મળશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ સ્વર સંધિ છે એમના વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે આ વિસર્ગ સંધિ છે એમના વિશે અભ્યાસ કરવાનો છે. તો વિસર્ગ સંધિમાં કયા નિયમો હોય છે તો આપણે એક પછી એક એ બધા નિયમો છે એનો અભ્યાસ કરીશું. કે કોઈ પણ શબ્દ આપેલો અને એ શબ્દમાં વિસર્ગ હોય તો જેમ કે ઉદાહરણ તરીકે રામઃ તો રામઃ તો વિસર્ગની પૂર્વે અ સ્વર રહેલો છે. રામ માં કયો સ્વર છે અ. તો જ્યારે વિસર્ગની પૂર્વે અ હોય અને એના પછીનો જે શબ્દ છે એ ઘોષ વ્યંજનથી શરૂ થતો હોય બરાબર. જ્યારે બી ઘોષ વ્યંજનથી અને પહેલા મેં તમને કીધું કે ઘોષ વ્યંજન એટલે શું તો કે આપણું જે વર્ણપટ છે એમાં વર્ણપટમાં કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને અષ્ટય 5 વર્ગો છે. પછી એના જે સ્પર્શ વ્યંજનોના પ્રકાર છે તો સ્પર્શ વ્યંજનોમાં અઘોષ અને ઘોષ જેમનું ઉચ્ચારણ સરળતાથી થઈ શકતું હોય એમને ઘોષ કહીશું અને જેમના ઉચ્ચારણમાં થોડી મહેનત થતી હોય છે ઉચ્ચારણ કરતી વખતે એવા અક્ષરોને આપણે અઘોષ કહીશું. તો ક ખ આ જે પહેલા બે અક્ષરો છે એ અઘોષ છે અને ગ અને ખ છે એ ઘોષ છે. તો 5 વર્ગમાં પહેલી બે લાઈન છે એ અઘોષ અને પછીના ઘોષ. તો વિસર્ગની પૂર્વે અ હોય અને એના પછી ઘોષ વ્યંજન આવતો હોય તો આગળ રહેલો જે અ છે એનો ઓ થઈ જશે અને વિસર્ગનો લોપ થઈ જશે. તો એનું ઉદાહરણ આપણે એક જોઈએ કે રામઃ ગચ્છતિ. તો રામઃ એ વિસર્ગ છે બરાબર. તો વિસર્ગની આગળ મ માં અ સ્વર રહેલો છે અને એના પછી જે ગ આ ગ છે ને એ ઘોષ વ્યંજન છે. તો રામઃ ગચ્છતિ બરાબર આવું આપેલું છે. તો રામ મ છે ને એનો ઓ થઈ જશે એટલે રામો વિસર્ગનો લોપ થઈ જશે. આ રીતે રામો ગચ્છતિ રામઃ ગચ્છતિ તો રામો ગચ્છતિ વિસર્ગની આગળ રહેલા અનો ઓ થાય પણ ક્યારે તો કે જ્યારે પાછળ ઘોષ વ્યંજન હોય ત્યારે. એનું બીજું ઉદાહરણ છે દેવઃ મહેશ્વરઃ. તો એમની સંધિ થશે દેવો મહેશ્વરઃ બરાબર. આ પહેલો નિયમ આપણે જોયો કે વિસર્ગની આગળ અ અને પાછળ ઘોષ વ્યંજન તો આગળના અનો ઓ થાય. હવે બીજું જોઈએ કે વિસર્ગની આગળ અ અને એની પાછળ પણ અ. આગળ પાછળ બે જગ્યાએ અ હોય બરાબર. તો એવું એક નામ છે કહ પ્લસ અપી. તો વિસર્ગની આગળ ક ની અંદર અ સ્વર રહેલો છે અપી તો અહીંયા પણ અ છે એટલે વિસર્ગની આગળ અ પાછળ અ તો આગળના અનો ઓ થશે વિસર્ગનો લોપ થશે અને પાછળ રહેલો જે અ છે એનો અવગ્રહ થશે. અવગ્રહ અને અવગ્રહ કહેવાય. આ રીતે અવગ્રહ લખાય. તો કહનું શું થઈ ગયું કો અને અ છે એનો અવગ્રહ અને પી કોપી બરાબર. તો આને જ્યારે આપણે સંધિ વાંચીએ ત્યારે કહ અપી આમે આવી રીતે સંધિ છોડીને આ શબ્દને આપણે વાંચી શકીએ. બીજું ઉદાહરણ છે રામઃ પ્લસ અનુગચ્છતિ. તો આમાં પણ એમ જ થઈ જશે રામઃ તો ત્યાં શું થઈ ગઈ રામો અને અ છે એનો અવગ્રહ અનુગચ્છતિ રામો અનુગચ્છતિ રામઃ અનુગચ્છતિ બરાબર. તો વિસર્ગની આગળ અ પાછળ અ આગળના અનો ઓ અને પાછળના અનો અવગ્રહ થાય. ત્યાર પછી ત્રીજો નિયમ છે કે વિસર્ગની આગળ અ અને પાછળ અ સિવાયનો કોઈ પણ સ્વર હોય અ સિવાયનો સ્વર અ નો હોવો જોઈએ. અ હોય તો આપણને ખબર છે કે આ રૂલ્સ થાય પણ અ સિવાયનો સ્વર હોય તો શું થાય તો કે વિસર્ગનો લોપ થઈ જાય. માત્ર વિસર્ગ નીકળી જાય બાકી કોઈ પણ પ્રકારનું કોઈ પરિવર્તન થતું નથી. વિસર્ગનો લોપ થશે એ જોઈએ કે બુદ્ધઃ ઈચ્છતિ. તો અ સિવાયનો સ્વર છે ઈ છે એટલે આ વિસર્ગ ખાલી નીકળી જશે બુદ્ધ ઈચ્છતિ. પશ્યતઃ એવ તો વિસર્ગ નીકળી જશે પશ્યત એવ. તો વિસર્ગની આગળ અ જો આ ત્રણ નિયમમાં વિસર્ગની આગળ અ હતો પણ એની પાછળ છે એ બદલતું હતું. તો આપણે ફરી વખત જોઈએ કે પેલા સ્વરથી લઈએ તો બી સરળતા રહેશે. તમને યાદ રાખવા કે વિસર્ગની આગળ અ પાછળ અ તો આગળ અ પાછળ અ આગળના અનો ઓ પાછળના અનો અવગ્રહ. પણ માની લો કે અ સિવાયનો કોઈ પણ સ્વર આવે
તો શું થશે? માત્ર વિસર્ગનો લોપ થશે, કોઈ પરિવર્તન થશે નહીં. પછી વ્યંજનની વાત કરીએ તો કે વિસર્ગની આગળ અ છે અને પાછળ ઘોષ વ્યંજન છે, ત્યારે શું થશે? આગળના અણુ ઓ થઈ જશે. પણ અઘોષ વ્યંજન હશે તો કોઈ પણ પ્રકારની સંધિ થશે નહીં, જેમ છે એમનું એમ જ રહેશે. વિસર્ગ છે, શબ્દ છે, કોઈ પણ પ્રકારનો એમાં ફેરફાર થતો નથી. ક્યારે? તો કે વિસર્ગની આગળ અ કે આ હોય અને પાછળ અઘોષ વ્યંજન હોય તો સંધિ થતી નથી, જેમ છે તેમનું તેમ જ રહેશે. આ આપણે વિસર્ગની પહેલા અની વાત કરી, બરાબર. હવે માની લો કે સર્વનામ છે સહ કે એસહ. સહ કે એસહ સર્વનામ પછી અ સિવાયનો કોઈ પણ અક્ષર આવે, પછી એ સ્વર હોય કે વ્યંજન હોય, અ સિવાયનો કોઈ પણ અક્ષર આવે ને તો વિસર્ગનો લોપ થઈ જાય, એટલે વિસર્ગ નીકળી જાય. જો સહ રામઃ તો ર છે તો એ વ્યંજન છે તો એ વિસર્ગ નીકળી ગયો, સ રામઃ. પછી એસહ રુદ્રઃ તો અહીંયા પણ રૂ છે એ વ્યંજન છે તો વિસર્ગ નીકળી જશે, એશ રુદ્રઃ. પણ જો અહીંયા અ હોય, આપણે કીધું કે અ સિવાયનો કોઈ પણ અક્ષર આવે તો અહીંયા અ આવ્યો, જો સહ અપી, તો કયો નિયમ થશે? પહેલો વિસર્ગની આગળ એ અ, પાછળ એ અ, બરાબર. આગળના અનો ઓ, વિસર્ગનો લોપ, પાછળના અનો અવગ્રહ, બરાબર. તો સહ એસહ સર્વનામમાં કયો નિયમ લાગુ પડે? વિસર્ગની પૂર્વે અ, પાછળ એ અ. એ સિવાયના કોઈ પણ અક્ષરો હોય તો વિસર્ગનો લોપ થઈ જાય. તો આપણે વાત કરી વિસર્ગની પૂર્વે અ અને એસહ સર્વનામની. હવે વિસર્ગની પૂર્વે આ હોય તો કે વિસર્ગની પૂર્વે આ હોય અને એના પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે, સ્વર કે ઘોષ વ્યંજન, બરાબર. તો વિસર્ગનો લોપ થાય. અને અઘોષ હોય તો મેં તમને પહેલા જ કીધું હતું કે વિસર્ગની પૂર્વે અ કે આ હોય અને અઘોષ વ્યંજન હોય તો કોઈ પરિવર્તન થતું નથી. પણ સ્વર કે ઘોષ હોય તો માત્ર વિસર્ગનો લોપ થાય છે. ત્યાર પછી હવે અ કે આ સિવાયનો સ્વર હોય, ઈ હોય, અસ્વઈ, દીર્ઘઈ, અસ્વ, દીર્ઘ, એ, અ, ઓ, આવા સ્વરો હોય ત્યારે શું થાય? તો કે વિસર્ગ છે ને વિસર્ગનો ર થઈ જાય. વિસર્ગનો શું થાય? ર થાય. અને પાછળ રહેલો જે સ્વર હોય ને તો ઈ સ્વર એમાં ભળી જાય એટલે ર પૂર્ણ અક્ષર બનશે. અને જો વ્યંજન હશે તો એ શું થઈ જશે? રનો રેફ થઈ જશે. એ ઉદાહરણ આપણે અહીંયા સમજીએ કે વિસર્ગની પૂર્વે અ કે આ સિવાયનો સ્વર, અહીંયા વિસર્ગ છે તો નમાં કયો સ્વર છે? ઈ. તો અ કે આ સિવાયનો સ્વર થયો તો આ જે વિસર્ગ છે ને એનો ર થશે. અને પાછળ રહેલો સ્વર અહીંયા એ સ્વર છે તો ર પ્લસ એ તો શું થઈ જાય? રે. તો આવી રીતે શકુની રેસહ આમ સંધિ થશે. પછી બીજું છે ઋષિભી ગચ્છતિ. અહીંયા વ્યંજન આવ્યો, વિસર્ગનો ર થશે, વ્યંજન છે તો એનો રેફ કરી નાખવાનો, ઋષિર ગચ્છતિ, બરાબર. ખાસ ધ્યાન રાખવાનું વિસર્ગનો ર ક્યારે થાય? તો કે વિસર્ગની પૂર્વે અ કે આ સિવાયનો સ્વર હોય તો વિસર્ગનો ર થશે. અને જો પાછળ સ્વર હશે તો એ સ્વર રમાં ભળી જશે, ર પૂર્ણ અક્ષર બનશે. અને જો વ્યંજન હશે તો એનો એ ર છે એનો રેફ કરવાનો થશે. ત્યાર પછી આગળ કે વિસર્ગ પછી ચ કે છ હોય, વિસર્ગ પછી ચ કે છ હોય તો વિસર્ગનો શ કરો. વિસર્ગની બદલે તમારે મીંડાવાળો શ, એટલે કે આ જે છે તાલવ્ય છે ચ અને છ, જે આપણે આગળ વ્યંજનમાં પણ યણ સંધિમાં ભણી ગયેલા, ન વાળા નિયમમાં, યણ સંધિમાં નહીં, ન વાળા નિયમમાં કે ન ખોડા ન પછી ચ કે છ આવે તો ન નો અનુસ્વાર કરતા હતા અને ચ છ ની પૂર્વે આપણે શ ઉમેરતા હતા. એ જ વસ્તુ અહીંયા છે કે વિસર્ગની બદલે આપણે શ કરવાનું. એટલે વિસર્ગ પછી ચ કે છ હોય તો વિસર્ગના બદલે શ કરવાનો થશે, તાલવ્ય શ, બરાબર. કેમ કે ચ છ તાલવ્ય છે એટલા માટે. પછી એનું ઉદાહરણ જોઈએ, રામઃ ચલતિ. તો વિસર્ગ પછી ચ આવ્યું તો વિસર્ગનો આપણે શ કરી નાખ્યો. એટલે જ્યારે સંધિ છૂટી પાડવાની હોય ને ત્રણે ત્રણ શ અડધા હોય ને એટલે આખો વીંચીને વિસર્ગ કરી નાખવાનો, બરાબર. આ સંધિ છોડવામાં સરળતા રહેશે કે આવી રીતના અહીંયા મીંડાવાળો શ છે, સફાડીઓ છે, અહીંયા દંત્ય સ છે, બરાબર. એવી રીતના આ ત્રણ સ જે છે, બરાબર, તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય સ હોય એટલે એનો વિસર્ગ કરી નાખવાનો થાય. જો એવી જ રીતના વિસર્ગ પછી ટ કે ઠ હોય તો પણ અહીંયા સફાડીઓ છે એ વિસર્ગના બદલે મૂકવાનો,
વિસર્ગ પછી ત કે થ હોય તો વિસર્ગના બદલે આપણે જે દંત્ય સ છે એ ઉમેરવાનો થશે. તો આ વિસર્ગ સંધિની અંદર ક્યારેય વિસર્ગના ત્રણે ત્રણ શ કરવા, બરાબર? તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ફરી એક વખત હું તમને એમનું પુનરાવર્તન કરાવી દઉં કે વિસર્ગની પૂર્વે અ, વિસર્ગની પાછળે અ, તો આગળના અનો ઓ, પાછળના અનો અગગ્ર. વિસર્ગની પૂર્વે અ અને એના પછી ઘોષ વ્યંજન હોય તો શું થશે? આગળના અનો ઓ થશે. અને વિસર્ગના આગળ અ અને અ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો એ વિસર્ગનો લોપ થઈ જશે. અને જ્યારે અઘોષ વ્યંજન હોય તો કોઈ પણ પ્રકારનો અ હોય કે આ હોય, કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને વિસર્ગની પૂર્વે આ હોય અને એના પછી કોઈ પણ સ્વર કે ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો લોપ થાય છે. પછી સહ કે સહ સર્વનામ વાળું જોયું આપણે કે એ સહ કે સહ સર્વનામ પછી અ સિવાયનો કોઈ પણ અક્ષર હોય તો વિસર્ગનો લોપ થાય છે. અને જો અ હોય તો આપણે જે વિસર્ગની આગળ અ, પાછળ અ, આગળનાનો ઓ, પાછળનાનો અવગ્રહ થાય છે. ત્યાર પછી ર અને ત્રણે ત્રણ સ વાળો નિયમ. ર ક્યારે થશે? તો કે વિસર્ગની આગળ અ કે આ સિવાયનો સ્વર હોય તો એ વિસર્ગ છે એનો ર થશે. પાછળ રહેલો સ્વર તેમાં ભળી જશે અને ર પૂર્ણ અક્ષર બનશે. અને વ્યંજન હોય તો એ ર નો આપણે શું કરી નાખવાનો? રેફ. પછી ત્રણે ત્રણ શ ક્યારે થશે? તો કે વિસર્ગ પછી ચ કે છ હોય તો વિસર્ગને બદલે આપણે તાલવ્ય શ મૂકીશું. વિસર્ગ પછી ટ કે ઠ હોય તો આપણે વિસર્ગના બદલે મૂર્ધન્ય શ મૂકીશું. અને વિસર્ગ પછી ત કે થ દંત્ય હોય ત્યારે આપણે દંત્ય સ છે એ ઉમેરવાનો થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વર સંધિ અને વિસર્ગ સંધિ વિશે અભ્યાસ કર્યો. તો આ બંને સંધિ છે એ તમને બરાબર સમજાઈ ગઈ હશે એવી હું આશા રાખું છું. થેન્ક યુ.